દારૂની હેરફેર ટ્રકમાં કરવા માટે ટ્રક ચાલકે ગજબ કિમિયો અજમાવ્યો। દારૂની હેરફેર કરવા ટ્રકની છત પર ચોરખાનું બનાવ્યું હતું। ટ્રકમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। હાલ ડિંડોલી પોલીસે બાતમીના આધારે દારૂ પકડી પાડ્યો છે। હરિયાણા પાર્સિંગનો ટ્રાન્સપોર્ટનો કન્ટેનર હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ડ્રાઈવરના ઉપરના ભાગે ચોરખાનું બનાવી દારૂ મૂકવામાં આવ્યો હતો। હાલ ડિંડોલી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આ દારૂ પકડી પાડવામાં આવ્યો છે અને દારૂનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દારૂની હેરાફેરી માટે અલગ અલગ નુસ્ખા લોકો અજમાવી રહ્યા છે, ત્યારે અત્યાર સુધીમાં દૂધના ટેન્કરમાં, કારમાં અને અન્ય વાહનોમાં અલગ અલગ રીતે ચોરખાનું બનાવી તેમાં દારૂ છુપાવવામાં આવતો હોય છે અને બાદમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય છે। તો આવું જ એક કિમિયો સામે આવ્યો છે, જ્યાં દારૂની હેરફેર ટ્રકમાં કરવા માટે ટ્રક ચાલકે ગજબ કિમિયો અજમાવ્યો હતો, જેમાં દારૂની હેરફેર કરવા ટ્રકની છત પર ચોરખાનું બનાવ્યું હતું। તો ટ્રકમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી આ ટ્રક ચાલક કરતો હતો। હાલ ડિંડોલી પોલીસે બાતમીના આધારે દારૂ પકડી પાડ્યો છે। તો ડિંડોલી વિસ્તારમાંથી આ ટ્રક પસાર થતાં તેને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે। હરિયાણા પાર્સિંગનો ટ્રાન્સપોર્ટનો આ કન્ટેનર હતો। હાલ પોલીસે દારૂ પણ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો ડિંડોલી પોલીસે બાતમીના આધારે દારૂ પકડી પાડ્યો છે, જેમાં ડિંડોલીના સર્વેલન્સ સ્ટાફ દ્વારા નજીકથી દારૂ પકડી પાડવામાં આવ્યો છે। ત્યાં હરિયાણા પાર્સિંગનો ટ્રાન્સપોર્ટનો કન્ટેનર હતો, જેમાં ડ્રાઈવરના ઉપરના ભાગે ચોરખાનું બનાવી તેમાં દારૂ મૂકવામાં આવ્યો હતો। તો ડિંડોલી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને આ કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં દારૂનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।